નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા મજામાં ને? તો આપણે આજે એક ખાસ કરીને C2D વાળા સ્ટુડન્ટ છે એના માટે ખુશખબરી લઈને આવ્યા છીએ. કે ઘણા બધા સ્ટુડન્ટ છે એ કોમેન્ટ કરતા હતા કે સર C2D ના એડમિશનની તારીખ વધવાની છે, ખરેખર વધવાની છે કે પછી તારીખ વધી ગઈ છે, નવા એડમિશન કઈ ચાલુ થશે? ઘણા બધા પ્રશ્ન આવતા હતા કોમેન્ટમાં. લાવવાનો એક નાનકડો વિડીયો જ બનાવી નાખો, બરાબર? તો આજે આપણે એ બધા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે. ઘણા બધા યુટ્યુબર વાળાએ એમને સમજાવી દીધું છે કે ભાઈ તારીખ વધી ગઈ છે, આમ તેમ. આપણે કાયદેસર એની ઓફિશિયલ વેબસાઇટ છે, એમાં તમને ખોલીને બતાવી દઈશ. જો ખરેખર વધી છે તો તમને વધાઈ ગઈ છે એમ કહી દઈશ, નકર પછી જોઈએ આગળ શું છે એની પ્રોસેસ, બરાબર? નકર પછી નવા એડમિશન ચાલુ થાય ત્યારે તો એની તારીખ આવશે જ નવી. પણ અત્યારે ખરેખર વધી છે, જે જૂના ચાલુ હતા એમાં. તો આપણે જોઈએ આગળ, બરાબર? તો સૌથી પહેલા આપણે બ્રાઉઝર છે ઓપન કરી લઈ. એની અંદર આપણે સર્ચ મારી SCPDC, બરાબર? એની અંદર આ સેકન્ડ યર એટલે કે જે C2D વાળા છે એને સેકન્ડ યર આવે ને બાકી વાળાઓને ફર્સ્ટ યર આવે. હવે સેકન્ડ યર એડમિશન ઉપર ક્લિક કરીએ આપણે, અને આ રીતે આખી એની ઓફિશિયલ નોટિફિકેશન છે એ બધી આવી ગઈ છે, બરાબર? તો કાયદેસર કાર્યવાહીની બધી અહીંથી જોઈ શકાય કે આ કાયદેસર છે. જો આમાં તો ખરેખર નથી વધેલી, બરાબર? એટલે C2D વાળાની જો આમાં વધી હોય તો આમાં બતાવે. તો ખરેખર વધી છે તો ક્યાં વધી છે? આમાં તો ક્યાંય બતાવતા નથી. તો આપણે જોઈએ તો કે ફરી પાછા આમાં જાય એડમિશનમાં, અને અહીંયા જુઓ એક તમને નોટિફિકેશન દેખાશે કે સેકન્ડ યર ડિપ્લોમા C2D વ્હીકલ રાઉન્ડ ઓફ ગવર્મેન્ટ, એટલે કે નવું રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. તો એ આપણે જોઈએ કે શું છે ખરેખર. તો જુઓ આમાં મિત્રો કે જો મને લખેલ છે નિયમ મુજબ 20 મુજબ બેઠક ખાલી છે, એટલે 20 જગ્યા ખાલી છે. એના માટે એક નવો અલગથી જ બહાર પાડવામાં આવ્યો. આ નોટિફિકેશન નાનકડું છે, અલગથી જ આ બહાર પાડવામાં આવ્યું. આનું ક્યાંય બીજે ક્યાંય દેખાડેલ નથી. એટલે આપણું ઓફિશિયલ તમને દેખાડ દઈ કે ખરેખર એની તારીખ વધેલી છે, બરાબર? તો છઠ્ઠા મહિનાની 27 તારીખ છે, ત્યારથી 25 સુધીમાં ખરેખર 20 જગ્યા જો ખાલી જગ્યા હશે, તો એનું રજીસ્ટ્રેશન ક્યારે કરવામાં આવશે? તો કે છઠ્ઠા મહિનાની 30 તારીખ થી 7મા મહિનાની 14 તારીખ લગીમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. ખાલી જગ્યા 20 કેટલી છે? 20 જ છે, બરાબર? ખરેખર ત્યાં લગી 20 જગ્યા જો ખાલી હશે ને, તો એનું એડમિશન આપવામાં આવશે. એનું રજીસ્ટ્રેશન તો થશે કઈ? તો કે છઠ્ઠા મહિનાની 30 થી 14 તારીખ લગી. સમજાણું તમને? કે છઠ્ઠા મહિનાની 27 તારીખ લગી આ 20 જગ્યા હે ખાલી છે, એ ખાલી જો રહે તો એનું અલગથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે. એટલે કે તારીખ પછી વધશે, ખરેખર વધશે પણ કઈ જો આ 20 જગ્યા ખાલી ને ખાલી રહે તો, બરાબર? નિયમ મુજબ 20 જગ્યા 20 ખાલી જગ્યા પ્રસિદ્ધ છે, બરાબર? એ ટૂંકમાં નિયમ મુજબ અલગથી એનું ટૂંકમાં મેરિટ બહાર પડશે છઠ્ઠા મહિનાની 27 તારીખે બેઠકનું. એમાં જો ખરેખર જે તમારા કોલેજમાં જવું એમાં જોઈ લેજો એકવાર કે એમાં જગ્યા ખાલી છે કે નહીં, બરાબર? તો તમને એડમિશન મળશે, બરાબર? તો જ તમે એમાં ફોર્મ તો ભરી આપશો, પણ તમારે જે કોલેજમાં જવું હોય એમાં જગ્યા ખાલી નહીં હોય તો તમે ફોર્મ ભરીને શું કરશો? એટલે તમારે પેલા આનું છઠ્ઠા મહિનાની 27 તારીખે એનું જે મેરિટ બહાર પડશે યાદીનું કે ખાલી જગ્યા કેટલી છે કઈ કોલેજમાં, બરાબર? એનું એમાં ચેક કરી લેજો તમારી જે કોલેજમાં જવું છે એમાં જગ્યા ખાલી છે કે નહીં, બરાબર? અને પછી ત્યાર પછી જો જગ્યા ખાલી હોય તો કોઈની વાટ જોવાની નથી. છઠ્ઠા મહિનાની 30 તારીખ આવે એટલે સીધું રજીસ્ટ્રેશન કરી નાખજો, નકર પછી બીજાનો વારો આવી જાય અને તમારો નહીં આવે. પણ એનો કાયદેસર મેરિટ પ્રમાણે વારો આવશે. એવું નથી કે પેલા જે ફોર્મ ભરશે એનો પેલા આવે. જેટલા લોકો છઠ્ઠા મહિનાની 30 થી 7મા મહિનાની 14 તારીખ લગી ફોર્મ ભરશે એનું મેરિટ લિસ્ટ બહાર પડશે કઈ? તો કે નિયમ મુજબ મેરિટની યાદી 7મા મહિનાની 18 તારીખે બહાર પાડવામાં આવશે. ત્યારે તમને ખબર પડશે કે તમારો એમાં વારો આવ્યો છે કે નહીં, બરાબર? પછી મેરિટ નંબરના આધારે ઉમેદવારે સંસ્થાની ઓનલાઈન પસંદગી, એટલે કે કઈ કોલેજમાં જવું છે, બરાબર, એની પસંદગી કઈ કરવાની? તો કે 7મા મહિનાની 18 તારીખ થી 7મા મહિનાની 22 તારીખ લગીમાં એની ટૂંકમાં ચોઈસ ફિલિંગ કયો ને તમે, એ કરવાની છે, બરાબર? એની ચોઈસ ફિલિંગ નું રિઝલ્ટ ક્યારે આવશે? તો કે 7મા મહિનાની 25 આવશે. અને તમે કાયદેસર તમારું કોલેજમાં સત્ર ચાલુ થઈ જશે 7માની 25 થી લઈને 30 ની વચ્ચે. તમારે કાયદેસર કોલેજે જઈ, આમાં લખેલ છે જો પ્રવેશ કાયમ કરવા અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ કેટલી છે? કે તો ટૂંકમાં તમારો વારો આવી ગયો કોલેજમાં, પછી જે 500 કે 550 ફી ભરવાની હોય એ નિયમ મુજબ કઈ ભર નાખવાની? તો કે 25/7 એટલે 7મા મહિનાની 25 થી 7મા મહિનાની 30 તારીખની વચ્ચે 5 દિવસની અંદર તમારે એ ફી ભરી દેવાની છે, અને તમારું એડમિશન સક્સેસફુલ થઈ જશે. અને પછી તમારે રેગ્યુલર જ્યારે C2D વાળાને જે આની પેલા ફોર્મ ભરેલા હતા એની હારોહાર તમારું એડમિશન ચાલુ થઈ જશે, બરાબર? તો આ કાયદેસર મેં તમને એના નોટિફિકેશન ઉપર વાંચીને સમજાવી દીધું છે, બરાબર? તો આ કાયદેસર આમાં મેં તમને કીધું એ પ્રમાણે એકવાર એવું હોય તો આ નોટિફિકેશન નો સ્ક્રીનશોટ લઈ ધ્યાનથી વાંચી લેજો કે તમને આમાં કઈ જાણવા જેવું હોય તો એકવાર જોઈ લેજો, બરાબર? આની ઓફિશિયલ વેબસાઇટ છે, એમાં મેં તમને જોઈને કીધું, બરાબર? એટલે કાયદેસર જોઈને તારીખ તો વધશે જ.
તો કઈ તો જગ્યા ખાલી હશે એ પ્રમાણે વધશે અને એટલી જ જણાને લેવામાં આવશે જેટલી જગ્યા ખાલી હશે એટલાને, બરાબર. એટલે જેમ પેલા વધારે જણાને લેવામાં આવતા એમ નહીં લેવામાં આવે. એટલે અત્યાર લગી જેનું રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય 6 ની 30 તારીખે રજીસ્ટ્રેશન કરવી નાખે, બરાબર. એનો મેરિટ પ્રમાણે વારો આવી જશે, બરાબર. જે પ્રમાણે એનું મેરિટ બહાર પડશે એમાં તમે જો મતલબ કે લાગુ પડતું હશે તમને, એમાં તમારા માર્ક ને બધું બરાબર હશે તો તમે એમાં એડમિશન લઈ શકશો, બરાબર. આ માહિતી મારે તમારા જોડે શેર કરવાની હતી એટલે મેં શેર કરી દીધી. લાવ મેં કીધું એની વેબસાઇટમાં જ આપણે જોઈને બતાવી દઈએ એટલે છોકરાઓને એમ ના થાય કે સર તમે કેમ કયો છો કે હજી કાંઈ મેરિટ એનું બહાર કાંઈ આવ્યું નથી, એનું નોટિફિકેશન નથી આવ્યું. આવ્યું છે હમણાં જ ટૂંક સમયમાં, તો મેં કીધું લાવ બધી જોડે શેર કરી દઉં એટલે બધાને પણ ખબર પડે કે ના સરે કીધું એના નોટિફિકેશન છે ઓનલાઈન, એમાં જ મેં વાંચીને બતાવી દીધું, બરાબર. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયર એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવા ઇન્ફોર્મેશન વાળા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, બરાબર. તો મળશે આવા એક નવા ઇમ્પોર્ટન્ટ અને હેલ્પફુલ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.